કિમના દર્દીની 7 mmની પથરી માત્ર હોમિયોપેથિક દવાથી ઓપરેશન વગર નીકળી ગઈ છે. તો આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરવાની છે જયદીપભાઈની. જયદીપભાઈ કિમના છે, ઇન્સ્ટાગ્રામ દ્વારા અમારો કોન્ટેક્ટ કરેલો છે અને અમારા ક્લિનિક ઉપર આવ્યા છે. તો જયદીપભાઈની સોનોગ્રાફી 30/6/2026ની છે, જેમાં 7 mmની પથરી ડાબી બાજુ પેશાબની નળીમાં ઉપરના ભાગમાં છે. રસ્તો હજી ઘણો પસાર કરવાનો બાકી છે, એટલે અંદાજિત સારવારનો સમયગાળો 20 થી 60 દિવસ સમજાવ્યો છે. 20 દિવસની દવા આપી છે, દવા ચાલુ થાય છે. વચ્ચે દર્દીને પેશાબમાં અટકાવ બળતરા, ઉલટી ઉપકા, દુખાવાની એવી અલગ અલગ તકલીફ રહે છે. દર્દીને ધીરજ રાખવા માટે સમજાવ્યું છે. 20 દિવસનો એક કોર્સ પૂરો થાય પછી દર્દી સુરત આવીને ફરીથી સોનોગ્રાફી કરાવે છે. 27/7/2026 આ સોનોગ્રાફીમાં પથરી જે પેશાબની નળીમાં ઉપરના ભાગમાં હતી એ અત્યારે હવે નીચે આવી ગઈ છે. તો ફરીથી દવા આપીએ છીએ. તો દવાનો બીજો જે કોર્સ ચાલુ થાય એના થોડાક જ દિવસમાં, એટલે કે 3/8/2026 આ પથરી નીકળી ગઈ છે. તો સોનોગ્રાફીનો રિપોર્ટ અને પથરીનો ફોટો અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 3/8/2026 પોસ્ટ કરેલો છે, એટલે તમે ત્યાં જોઈ શકશો. એટલે જ કહીએ છીએ કે પથરી માટે ઓપરેશન એકમાત્ર વિકલ્પ નથી. ફરીથી મળીશું એક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ.